દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિકાસ કાર્યોને વેગ આપવા માટે ઓખા નગરપાલિકા વિસ્તારમાં ₹9,66,00,000ના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। ગુજરાત સરકાર દ્વારા ફાળવવામાં આવેલી ગ્રાન્ટમાંથી ઓખા, બેટ, સૂરજકનાડી અને આરંભડા સહિતના 4 વિસ્તારો માટે વિવિધ વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી છે। આરંભડા ખાતે શિવ મંદિર સામે યોજાયેલા ખાતમુહૂર્ત કાર્યક્રમમાં દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકના હસ્તે વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી સહિત ઓખા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઈ કોટક, ઉપપ્રમુખ હાડાભા માણેક, ચીફ ઓફિસર અશ્વિનભાઈ ગઢવી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ દરમિયાન ઓખા કોંગ્રેસના કાયાભા કેર અને ઝરીનાબેન કુરેશીએ ભાજપનો ખેસ ધારણ કરી ભાજપમાં પ્રવેશ કર્યો હતો। કાર્યક્રમ સ્થળે જય હિન્દ અને ભારત માતા કી જયના નારાઓ પણ ગુંજી ઉઠ્યા હતા। રિપોર્ટર હોથીબા સુમણિયા, ઓખા, દ્વારકા। આજરોજ ઓખા નગરપાલિકા દ્વારા આદરણીય ધારાસભ્ય શ્રી પબુભા માણેક સાહેબની ઉપસ્થિતિમાં ₹9,66,00,000ના વિવિધ વિકાસ કામોનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં અલગ અલગ સીસી રોડ, સ્ટ્રીટ લાઇટો, સ્નાનઘર એવી બધી પાયાની સુવિધાઓના કામો આગામી 1-2 દિવસમાં ચાલુ કરવામાં આવશે। અને માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીની સરકારોમાં જ શક્ય બન્યું છે કે જે કામોના ખાતમુહૂર્ત થાય એ કામોના એ જ સરકારમાં લોકાર્પણ થાય। ત્યારે આ વિવિધ વિકાસ કામો આગામી સમયમાં ઓખા નગરપાલિકાના ચારેય વિસ્તારોમાં શહેરીજનો માટે ખૂબ સુવિધાસભર બનશે એવી અમને ચોક્કસ વિશ્વાસ છે। આજના આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા, વિવિધ સમાજના લોકો હતા। ઓખા નગરપાલિકાના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, કારોબારી ચેરમેન અને ચૂંટેલા સભ્યો અને સૌ સંગઠન અને ચૂંટેલા આગેવાનો અને ધારાસભ્યશ્રી ઉપસ્થિત રહી હતી। આજ રોજ આરામડા ગામ એટલે ઓખા નગરપાલિકામાં એનો સમાવેશ થાય છે અને અહીંયા લગભગ 9-9.5 કરોડના જે વિસ્તારોની અંદર નાના કામોની જરૂરિયાત હોય છે તો એને બધાને ધ્યાનમાં રાખી ને લગભગ 51 જેટલા કામોનું આજે અમે ઉદ્ઘાટન કર્યું છે અને કાલથી એનું કામ ચાલુ થઈ જશે। આ રીતે જ્યારે નગરપાલિકા અગ્રેડની છે ઓખાની અને એની અંદર દર વર્ષે 200થી 250 કરોડ રૂપિયા અહીંયા ગુજરાત સરકારના અને કેન્દ્ર સરકારના અન્ય યોજનાઓના આવે છે ને એ ખૂબ સારી રીતે જે બોડી બેસે છે છેલ્લા 15 વર્ષ થયા તો એ વ્યવસ્થિત રીતે આ પૈસાનો ઉપયોગ કરે છે અને આખી બોડી સમજી અને અધિકારીઓ બધા પણ સમજી અને પહેલાં પ્લાનિંગ કરે છે। પ્લાનિંગ કરીને એનું કામ ક્યાં કેટલા પૈસા ક્યાં ગ્રાન્ટમાંથી વાપરવા એ સારી રીતે ખૂબ સારી રીતે વિકાસ થાય છે। એને પણ હું ખૂબ ધન્યવાદ આપું છું।